તમને ખબર પડી સલમાન ખાનને રેસ સિરીઝના પાર્ટ 4માંથી રિપ્લેસ કરવામાં આવ્યા છે. તમે માનશો નહીં જો હું કહું કે આ એક તરફથી બહુ મોટી ગુડ ન્યૂઝ છે. પહેલાં તો રેસ સિરીઝના ફેન્સ માટે, કેમ કે રેસ 4માં સૈફ અલી ખાન કમબેક કરશે. ઓનેસ્ટલી રેસ બસ એમના માટે જ બનેલી મૂવી છે. પણ બીજી બેસ્ટ ન્યૂઝ એ છે કે સલમાન ખાન હવે મૂવી સિલેક્શનમાં વધારે ધ્યાન આપશે. 4 ખરાબ મૂવીની જગ્યાએ એ એક એવી મૂવી પસંદ કરશે જે 4 વર્ષ સુધી લોકોને યાદ રહેશે. અને આ લિસ્ટમાં સૌથી ઉપર નામ ચાલે છે સિકંદરનું. બહુ જ વધારે પૈસા લાગ્યા છે આ મૂવી ઉપર, અને જે મૂવી બનાવે છે તેમની ઇજ્જત પણ દાવ પર લાગી છે. AR મુરુગદાસ જે આમિર ખાનને ગજનીમાં બતાવી ચૂક્યા છે, તો સલમાન ખાનને તેમનાથી મોટો બનાવવાનો છે. સાથે પ્રોડ્યુસરને ખુદને પોતાની મૂવી કિક સાથે કમ્પીટ કરવાનું છે. સૌથી મોટી ખુશખબરી સલમાન ખાનના ફેન માટે એ છે કે સિકંદર ઓન ટાઈમ ચાલી રહી છે. માનો કે ઈદ 2025ના દિવસે મૂવી 100% રિલીઝ થઈ શકે છે. જેમ મૂવીનું શૂટિંગ ચાલુ થઈ રહ્યું છે તેમ બહુ બધા અપડેટ સામે આવી રહ્યા છે. ખોટું થવાનું છે આ વખતે. 100 અપડેટ કહીશ તમને, જોયા પછી લાગશે સાચું કંઈ ધમાકો થવાનો છે. પહેલાં તો એ કે હમણાં એક રૂમર ફેલાયું હતું કે સિકંદર મૂવી રીમેક છે વિજય થાલાપતિની મૂવી સરકારનું, કેમ કે બંને મૂવીના ડાયરેક્ટર સેમ છે, તો લોકોને લાગતું હતું કે મૂવી સેમ હશે. સિકંદર 100% પેન ઇન્ડિયા મૂવી છે, એકદમ ઓરિજિનલ. સલમાન ખાન હવે રીમેકમાં ઓછું ધ્યાન આપશે, સ્પેશિયલી રાધે અને કિસી કા ભાઈ કિસી કી જાન મૂવીના પબ્લિક રિએક્શન પછી. અપડેટ નંબર 2, મૂવી એકદમ સારી રીતે આગળ વધી રહી છે, પણ મેકર્સને ફાઇનલ પ્રોડક્ટમાં બસ એક ટેન્શન છે, રશ્મિકા મંદના. તેમની કાસ્ટિંગને લઈને, કેમ કે સલમાન સાથે રશ્મિકાની જોડી પબ્લિકને એટલી ખાસ પસંદ નથી. પણ વાત કંઈ એવી છે કે રશ્મિકા સલમાનની હિરોઈન તો છે, પણ યંગ સલમાનની. હા ભાઈ, સિકંદરમાં સલમાન ડબલ રોલમાં જોવા મળશે, પણ ના જુડવાની જેમ કે ના જવાનની જેમ. ખાન આમાં પાસ્ટ અને પ્રેઝન્ટનો રોલ કરશે, યંગ સલમાન સાથે રશ્મિકાને બતાવશે. તો આ છે અપડેટ નંબર 3. સિકંદરમાં તમને સલમાન ડબલ રોલમાં જોવા મળશે, જે પાસ્ટમાં હશે કિક મૂવીનો ડેવિલ અને પ્રેઝન્ટમાં હશે એક બિઝનેસમેન. સિકંદર મૂવીમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને સામેલ કર્યા છે મેકઅપ અને VFX માટે, જેનાથી સલમાન એના ઉંમર કરતી 20 વર્ષ નાનો બતાવશે. આપણે થાલાપતિ વિજયની મૂવી ગોટના ટ્રેલરમાં જોયું હશે, નહીં તો કલ્કી મૂવીના અશ્વત્થામાના કેરેક્ટરમાં અમિતાભ સરને જોયા હશે. અપડેટ નંબર 4 તો એ છે કે મૂવીમાં રિવેન્જની કહાની બતાવશે. તમે ક્યાંક વાંચ્યું હશે કે જોયું હશે, સિકંદરના સેટ પર 10,000 ગોળીઓનો ઓર્ડર ને બહુ બધી ગન્સનો ઓર્ડર આપ્યો છે. મૂવીના ક્લાઇમેક્સમાં એનો ઉપયોગ થશે, જે હમણાં સલમાન ખાન શૂટ કરી રહ્યા છે. પણ આ તો નાની વાત છે. મૂવીનું શૂટિંગ સલમાને પાણીમાં શરૂ કરી હતી. બહુ મોટું વોટર સિક્વન્સ બનાવ્યું હતું, જે ઇન્ડિયન સિનેમામાં આજ સુધી કોઈએ ટ્રાય નથી કર્યું. પછી સિકંદરનું એક્શન સિક્વન્સ હવામાં પ્લેનના અંદર શૂટ કર્યું છે, જેમાં સલમાન ખાનના સીન હોલિવૂડના આર્ટિસ્ટે શૂટ કર્યા છે, પેલો મિશન ઇમ્પોસિબલ વાળો. અને એ તો સાંભળો, સલમાન લડી કોના સામે રહ્યો છે? તો અપડેટ નંબર 5 એ છે કે સામે વિલન એક નહીં 2 સુપર વિલન છે. એકનું નામ તો સામે આવ્યું છે કટપ્પા મામા. સત્યરાજ સરનું સલમાનના પાસ્ટવાળા દુશ્મન હશે, જે હમણાં સુધી લડી રહ્યા છે. અને બીજો વિલન હશે સત્યરાજનો છોકરો, જેને સબક શીખવાડવા સલમાન પાછો ડેવિલ બનશે. પણ એ કોણ હશે? એ વિલનને હમણાં સસ્પેન્ડ રાખવામાં આવ્યું છે. અને લાસ્ટ અપડેટ એ છે કે સલમાનને હમણાંથી કોમ્પિટિશન મળવાનું શરૂ થઈ ગયું છે, કેમ કે ઈદ 2025એ કબીર સિંઘના ફાધરનું હિન્દી સિનેમામાં કમબેક થવાનું છે. હા ભાઈ, વિજય દેવરકોંડા પોતાની કરિયરની શાયદ સૌથી મોટી મૂવી ઈદ 2025એ રિલીઝ કરવાની તૈયારી કરે છે, અને એનાઉન્સ પણ કરી દીધું છે. અંદરની ખબર તો એ છે કે મૂવી ખાલી સાઉથ નહીં પણ પેન ઇન્ડિયા માર્કેટને ટાર્ગેટ કરવાની છે. અને જાણી જોઈને સલમાન સાથે ક્લેશ કરે છે બહુ બધી પબ્લિસિટી માટે. 100% ચાન્સ છે કે આ ક્લેશ થઈ શકે છે, કેમ કે ઈદ એટલે ભાઈજાનની મૂવી.